हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय बाबारी सनातन धर्म की जय हो। मित्रों, भगवान कृष्ण જે છે અને પાંચ પાંડવો જોડે ખૂબ રહ્યા, તો એમાં પણ બધા ભાઈઓ સાથે એમને પ્રેમ હતો, પણ એમાં ખાસ અર્જુનજી સાથે એમને બહુ ભાવ હતો મિત્રો. અને અર્જુનના એ સખા કહેવાયા છે. ભગવાન છે પણ એમને અર્જુનને સખા બનાવ્યો છે, અર્જુને એમને સખા બનાવ્યા છે મિત્રો. અને ભગવાન આપણા મિત્ર બને અર્જુનના તો બહુ કેટલો પ્રેમ હોય તો બની શકે છે મિત્રો. અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જીવન બહુ સપોર્ટ કર્યો છે, સાથ આપ્યો છે. અર્જુનને યુદ્ધ જીતવામાં પણ ભગવાન કૃષ્ણએ મુખ્ય ભૂમિકા ભજવી છે. અને પાંડવોને એમને રક્ષણ આપ્યું છે મિત્રો, રાજનીતિ પણ શીખવાડી છે. અને ખૂબ એમની સાથે પ્રેમ હતો, પણ એમાં પણ અર્જુન જે છે એ ભગવાનના સાથી પણ બન્યા છે. અને અર્જુન અને કૃષ્ણનું પ્રેમ અજોડ છે મિત્રો. બંને સખા છે, ખૂબ એમની મિત્રતા હતી. તો ભગવાન દ્વારિકામાં આવ્યા પછી પણ એ હસ્તિનાપુર અર્જુનને મળવા જાય છે. 2-3 દિવસે, 4-5 દિવસે એમને અર્જુન યાદ આવી જાય છે અને મળવા જાય છે, કારણ કે એમને ખૂબ પ્રેમ હતો. અને અર્જુન પણ એમને બહુ રાખતા અને બહુ પ્રેમ કરતા હતા, એમને ચાહતા હતા મિત્રો. તો થોડા દિવસ થાય ત્યારે હસ્તિનાપુર જાય છે ભગવાન કૃષ્ણ. તો એમના જે રાણી છે રૂકમણીજી અને એ બધા, તો ભગવાને પ્રશ્ન કરે છે કે તમે 2-4 દિવસ થાય તરત જ તમે હસ્તિનાપુર જાઓ છો, એટલું બધું શું હસ્તિનાપુરમાં છે? આપણું રાજ છે અહીંયા દ્વારિકામાં, આટલું બધું તમે ત્યાંના આટા બહુ મારો છો, એવું શું ત્યાં છે? એટલો બધો શું ભાવ છે તમારે? ભગવાન કહે છે કે મારે દિલનો સંબંધ છે, પણ એ કંઈને સંભળાતા નથી. પણ એમને કૃષ્ણ ભગવાન એવું લાગે છે કે આમને હું પ્રેક્ટિકલ રૂબરૂમાં એમને પુરાવા આપું તો એમને ખ્યાલ આવશે કે હું હસ્તિનાપુર કેમ જાઉં છું. તો મિત્રો, ભગવાન એક દિવસ એવી રાહ જુએ છે. એમની રાણી એમને પ્રશ્ન કરે છે કે તમે બહુ દિલ્હી હસ્તિનાપુર બહુ જાઓ છો. તો ભગવાન એક દિવસ એવો જોગ કરે છે અને ત્યાં હસ્તિનાપુર જવાનું થાય છે. ત્યારે એમના રાણી શ્રી રૂકમણીજી છે, એમને ભગવાન કૃષ્ણ કહે છે કે ચાલો તમે પણ મારી સાથે, આજે આપણે હસ્તિનાપુર જવું છે તો તમે પણ મારી સાથે ચાલો. તો રૂકમણીજી એમના સાથે જાય છે અને ત્યાં હસ્તિનાપુર જાય છે તો અર્જુનજીને મળવા. તો અર્જુનજીના મહેલમાં જાય છે અને એમના કક્ષમાં પ્રવેશ કરે છે. તો અર્જુનજી આરામમાં હતા અને ભર નિંદ્રામાં ઊંઘી ગયા છે. અને એમના અર્જુનના બાલ બહુ મોટા હતા મિત્રો, અને પાછળ એમના બાલ લહેરાય છે. તો ભગવાન કૃષ્ણ એમના બાલ પંપાળે છે અને પકડે છે, અને પછી કહે છે કે જુઓ ને રાણી, તમે આ બાલ એમના અર્જુનજીના ભીના છે કે સૂકા છે, જરા જુઓ તો ખરા, જોઈ આપજો મને. તો એમના રાણી બાલ લઈને આમ એમના મોઢે અડાડે છે, ગાલે અને સાઈડમાં. તો કાન જોડે બાલ જાય છે ને, તો અર્જુનજીના બાલ રૂકમણીજીના કાને જાય છે. તો બાલોમાંથી અવાજ આવે છે, કૃષ્ણ 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 કૃષ્ણ. અર્જુનજીના બાલોમાંથી અવાજ આવે છે મિત્રો. તો રૂકમણીજી સાંભળતા રહી જાય છે, પછી મૂકી દે છે અને અર્જુનજી જાગી જાય છે કે ઓ પધારો પધારો પ્રભુ. સ્વાગત કરે છે એમનું, એમને ચરણ સ્પર્શ કરે છે, માતાજીને પણ પગે લાગે છે, ચરણ સ્પર્શ કરે છે અને બેસાડે છે, આગતા સ્વાગતા કરે છે. અને પછી ભગવાન પાછા મળતી વખત આવે છે એટલે કહે છે કે રૂકમણીજી, તમે જોયું હું કેમ રોજ હસ્તિનાપુર આવું છું. તો રૂકમણીજી પણ માની ગયા કે ખરેખર અર્જુનજી તમારા પર કેટલો પ્રેમ છે કે એમના, એ તો બોલતા હશે પણ એમના બાલ પણ તમારું નામ લે છે, કૃષ્ણ 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 કૃષ્ણ. તમે આવો છો એ બરોબર આવો છો પ્રભુ.
અને તમારા ખૂબ ભક્ત છે ને તમને ખૂબ ભાવ રાખે છે. એમના બાલોમાં પણ તમારી ધૂન બોલાતી એટલે તમારો રણકાર હતો નામનો કે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તો આટલો ભગવાન સાથે અર્જુનને પ્રેમ હતો અને ભગવાન એમના જોડે રહેતા હતા મિત્રો. તો આપણે પણ ભગવાનને આપણે જોડે બોલાવવો હોય તો તન મન ધનથી એમનું નામ ચોખ્ખા દિલથી લેવું જોઈએ મિત્રો. આ સાથે જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય બાબારી, સનાતન ધર્મ કી જય હો.